પોતા ક્લેપિંગ થઈ જાય. તમારી જાણકારી માટે લોકો ચેલેન્જીસ શોધતા હોય તો પ્રોબ્લેમ શોધતા હોય. આ મેડમ છે ને 6 મહિના ઇન્ડિયામાં રહે, 6 મહિના બહાર રહે. 3 મહિના રહે. ઓકે, 3 મહિના ઇન્ડિયામાં રહેજો. ઓકે, 1 મહિના ઇન્ડિયા અને 3 મહિના ઓસ્ટ્રેલિયા. બરાબર. તો બી આજે કહેવાય કે દર મહિને એમનું લેવલ ક્વોલિફાઈડ કરે છે. દર મહિને ઇન્ડિયામાં અગર તો સમજો 1 મહિનો રહે ને તો 1 મહિનાની અંદર 25 દિવસ એ મીટિંગ કરતા હોય છે. બરાબર. એટલા માટે મેડમ હું તમને 1 મિનિટ આપીશ, પ્લીઝ તમારું શેરિંગ કરો. ચિંતન સર, એક તો પહેલા મારું નામ રક્ષિતા માસરિયા છે અને બેસ્ટીજે મને ઘણું બધું આપ્યું છે અને ચેલેન્જીસ પણ આવે છે બિઝનેસમાં, પણ આપણે એમાં સફળ થવાનું. અને બીજું કે પ્રોડક્ટ બેઝ બિઝનેસ છે ને તો કોઈ પણ પ્રોડક્ટ પર બિઝનેસ કરી શકાય છે. હું ગઈકાલે જ એના આગલા દિવસે જ અમે લોકો ફાર્મિંગ પર બિઝનેસ કરીને આવ્યા, ગામડે ગામડે ફરીને. હું મારા લીડર છે પ્રવીણાબા અને દક્ષાબા એ કરીને, તો ફાર્મિંગ પર બી લેડીઝ બિઝનેસ કરી શકે છે. અને મેં ત્યાં રહીને બી ઓસ્ટ્રેલિયા રહીને પણ થાઈલેન્ડ ટ્રીપ, ગોવા ટ્રીપ, કોઈ પણ નવું એચિવમેન્ટ આવે છે હું ત્યાંથી લઉં છું અને હું થાઈલેન્ડ પણ જઈ આવી છું. પ્લસ મેં ત્યાંથી જ હું પોતે સિલ્વર બની અને મારા જે નીચે જે લીડર હતા એ કેનેડા રહીને બ્રોન્ઝ બન્યા છે. એટલે ત્યાંથી વિચારો કે ઇન્ટરનેશનલ અમે લોકો બ્રોન્ઝ અને સિલ્વર બનીએ છીએ. તો અને બીજું કે હું અહીંયા તો કોઈ પણ મીટિંગ કે કશું બી એજ્યુકેશન જે સર કે છે એ બધી પ્રોડક્ટ નોલેજ જે પણ આપણે થાય છે સેમિનાર એ બધું જ કરું છું. અને તમે બી કરો ને કન્સિસ્ટન્સી. સેકન્ડ ડે ના આપણો ઓર્ડર જવો જોઈએ ને જવો જોઈએ જવો જ જોઈએ. એ આપણું કમિટમેન્ટ આપણા પોતા સાથે હોવું જોઈએ. થેન્ક યુ સો મચ. મેડમે શું કીધું કે હું ત્યાં આગળ રહીને એટલે ઓસ્ટ્રેલિયામાં બેસી અને સિલ્વર ડાયરેક્ટર લેવલ મેન્ટેન કરું છું. અને એમની નીચે જે કેનેડામાં વ્યક્તિ છે, બરાબર છે, મેડમ આપણી વચ્ચે છે, એમના માટે એકવાર જોરદાર ક્લેપિંગ થઈ જાય. બરાબર. એ આપણે કહેવાય કે કેનેડામાં રહીને બ્રોન્ઝ ડાયરેક્ટર લેવલ ક્વોલિફાઈડ કર્યું. આપણે અહીંયા આગળ રહીને નથી કરી શકતા, વિચાર કરો. એટલા માટે મેં અહીંયા ઉભા કર્યા. ઓકે કે ફ્રેન્ડ્સ, જ્યારે તમારી અંદર કંઈક કરવાની ઈચ્છા હોય ને તો તમારે જોવાની જરૂર નથી કે તમે વડોદરામાં બેઠા છો કે ઓસ્ટ્રેલિયામાં બેઠા છો. બરાબર. ફ્રેન્ડ્સ, આજે કહેવાય કે આ લેડીઝ એટલા માટે કહેવાય સક્સેસ થાય છે કે આજે તમે વિચાર કરો કે ઓસ્ટ્રેલિયામાં બેસીને પણ સિલ્વર ડાયરેક્ટર લેવલને મેન્ટેન રાખે છે. અને દર મહિનાની 2 તારીખે ભલે ઓસ્ટ્રેલિયામાં મને ખ્યાલ છે કે બ્રાન્ચ ઓફિસ સવારે અમને ખ્યાલ છે કે 11 વાગે બ્રાન્ચ ઓફિસ ખુલે છે, 11:05 એમનો કોલ આવી જાય કે ભાઈ મારી કન્સિસ્ટન્સી કરી કાઢો. અગર બ્રાન્ચ ઓફિસ પર કોલ ના ઉપડે તો વડોદરા કોઈ ડીએલસી પર કોલ આવી જાય. બરાબર. એક્ઝેક્ટલી. બરાબર છે કે ઓફિસરની પર કોલ આવી જાય. બરાબર કે ભાઈ મારી કન્સિસ્ટન્સી પૂરી કરી કાઢો. તો ફ્રેન્ડ્સ, આ હોય છે કમિટમેન્ટ. દેશ ગમે તે હોય, બરાબર, પણ આપણું કર્મ આપણે નહીં ચૂકવાનું. એના માટે મેડમને અહીંયા આપણે બોલાયા હતા. તો ઘણી વખત રક્ષિતા માટે જોરદાર ક્લેપિંગ થઈ જાય. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. પ્લીઝ. ઓકે, એન્ડ નાઉ મીટ અનધર લેડી. બરાબર. આ મેડમ એટલા માટે મેં ઉભા કર્યા છે જેને તમને એક ડેટા બતાવ્યો ખ્યાલ છે, વેસ્ટલિન રેન્જ. બરાબર. અને 2024 લોકોએ ભેગા થઈ અને આખા ઇન્ડિયામાં કેટલા રૂપિયાની પ્રોડક્ટ કાઢી હતી વેસ્ટલિનની, મતલબ વેસ્ટલિન રેન્જની દરેક કંપનીઓમાં આવી ગઈ. મેં તમને ડેટા બતાવ્યો કેટલા રૂપિયાની, 1.90 લાખ કરોડ. 1,90,000 રૂપિયા, 90,000 કરોડ રૂપિયાની પ્રોડક્ટ લોકો ખાઈ ગયા હતા. અને હવે આવવાના 7 વર્ષની અંદર એ પહોંચવાની છે 4,90,000 કરોડ સુધી. ઓલમોસ્ટ 5 લાખ કરોડનો ધંધો થવાનો છે. ફ્રેન્ડ્સ, આ મેડમની હું વાત કરવા માંગીશ કે મેડમની અંદર ઘણા બધા કહેવાય કે પ્રોબ્લેમ્સ હતા, એમને હેલ્થના ઘણા બધા ઇશ્યુઝ હતા. આ મેડમને કહેવાય કે લાસ્ટ મંથ જ્યારે હું આવ્યો હતો ને ત્યારે મને એમણે કીધું કે સર વેસ્ટલિન માટે થોડું નોલેજ આપો. એમને